ઓમનું ઉચ્ચારણ કરવાના સાયન્ટિફિક ફાયદા શું છે? સાયન્સે એક એક્સપેરિમેન્ટ કરેલો છે અને એક્સપેરિમેન્ટ દ્વારા પ્રૂફ થયેલું છે કે ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણા બોડીની અંદર બહુ બધા પ્રકારના ફાયદાઓ થાય છે. સાયન્સનો એક એક્સપેરિમેન્ટ, એણે 20 વ્યક્તિને પસંદ કર્યા. 10 વ્યક્તિ એવા હતા કે જે ધ્યાન કરતા સમયે ઓમનું ઉચ્ચારણ કરતા નહીં હતા, જ્યારે બીજા 10 વ્યક્તિઓ એવા હતા કે જે ધ્યાન કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરતા હતા. હવે બંને વ્યક્તિના મગજના MRI કઢાવવામાં આવ્યા, બંને વ્યક્તિના મગજની તપાસ કરવામાં આવી અને મગજની તપાસ કરતી વખતે એવી માહિતી મળી કે જે વ્યક્તિ રેગ્યુલરલી ડેઈલી ધ્યાન કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરતા હતા એવા વ્યક્તિના મગજની અંદર આલ્ફા વેવ્સ જોવા મળ્યા. શું? આલ્ફા વેવ્સ. અને આ આલ્ફા વેવ્સ આપણા મગજને વધારે રિલેક્સ, શાંત બનાવે છે. શું બનાવે છે? વધારે રિલેક્સ અને શાંત બનાવે છે. જ્યારે બીજા 10 વ્યક્તિ કે જે ઓમનું ઉચ્ચારણ કરતા નહીં હતા એના મગજમાં કોઈ પણ પ્રકારના આલ્ફા વેવ્સની તરંગની સંખ્યામાં વધારો હતો નહીં. આ ઉપરાંત જે વ્યક્તિ રેગ્યુલરલી ઓમનું ઉચ્ચારણ કરતા હતા એ વ્યક્તિના મગજની અંદર ચેતાકોષની સંખ્યામાં, ચેતાકોષની વૃદ્ધિ વધારે ઝડપી બની ગઈ હતી અન્ય લોકોની સરખામણીમાં. શું? મગજમાં ચેતાકોષ આવેલા છે અને આ ચેતાકોષની વૃદ્ધિ વધારે ઝડપી હતી. અને જો ચેતાકોષની વૃદ્ધિ વધારે ઝડપથી થાય તો વ્યક્તિના મગજની સાઈઝમાં થોડો વધારો થાય. અને એવું માનવામાં આવે છે કે જો જે વ્યક્તિના મગજની સાઈઝ વધારે હોય એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતા વધારે ઇન્ટેલિજન્ટ હોય. એક્ઝામ્પલ શું છે? આઈન્સ્ટાઈન. તમને ખબર જ છે, જ્યારે આઈન્સ્ટાઈનનું મૃત્યુ થયું તો એના મગજની ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો અને એવું ખબર પડી કે એનું મગજ અન્ય લોકોના મગજની સાપેક્ષે થોડું વધારે મોટું છે, જેને કારણે એવું માનવામાં આવે છે કે એ વધારે ઇન્ટેલિજન્ટ હતો. આ ઉપરાંત બીજા કેટલાય બધા પ્રકારના સાયન્ટિફિક ફાયદાઓ છે. જેમ કે તમને ખબર છે કે આપણા બોડીની અંદર 7 ચક્રો આવેલા છે અને આ 7 ચક્ર જ્યારે એક્ટિવેટ થાય છે ને, જ્યારે એની અંદર વાઇબ્રેશન આવે છે ને, તો એ વાઇબ્રેશનને કારણે આપણા બોડીના બધા પાર્ટ્સ સ્વસ્થ રહે છે. તો જ્યારે ઓમ બોલવામાં આવે ને, તો અ બોલતી વખતે પેટની અંદર આવેલા મણિપુર ચક્રમાં, ઉ બોલતી વખતે અનહદ ચક્રની અંદર અને મ બોલતી વખતે આપણા મગજની અંદર વાઇબ્રેશન આવે છે અને વાઇબ્રેશનને કારણે આપણા તમામ અંગો સ્વસ્થ રહે છે. થાઇરોઇડની બીમારી થતી નથી, એકાગ્રતામાં વધારો થાય છે. આંખની રોશની, જો ધ્યાન અહીંયા કેન્દ્રિત કરો તો આંખની રોશનીમાં પણ વધારો થાય છે. શું થાય છે? આંખની રોશની પણ વધે છે, આંખની ક્ષમતા વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને સૌથી બેસ્ટ શું છે ખબર? એન્વાયરમેન્ટ એકદમ એની એન્વાયરમેન્ટ જે છે ને એકદમ તંદુરસ્ત બને છે, એન્વાયરમેન્ટ રોગ ફ્રી બને છે. તો આવા કેટલાય બધા પ્રકારના ફાયદાઓ માત્ર ને માત્ર ઓમનું ઉચ્ચારણ કરવાથી મળે છે. તો રેગ્યુલરલી ડેઈલી માત્ર 5 થી 10 મિનિટ ઓમનું ઉચ્ચારણ ધ્યાન કરતી વખતે કરવું આપણા શરીર માટે ઘણું લાભદાયી હોય છે. થેન્ક યુ વેરી મચ.